ખેરાલુ તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે ચડાવ ઉતાર બાદ નો રિપીટ થિયરીના કારણે પ્રવીણાબેન વિનુભાઈ ચૌધરી અર્થી ડેલિગેટ રહ્યા વંચિત। મહેસાણા જિલ્લા ભાજપના હોદ્દેદારોએ બીજી વખત જીત મેળવી અનુભવી એવા સતત સેવારત પ્રવીણાબેન વીપીસી મહિલવાળાને પ્રમુખ બનાવાશે તેવું સંભાવનાઓ હતી। ખેરાલુ તાલુકા પંચાયતના પ્રમુખ પદેથી પ્રવીણાબેન વીપીસી ચૌધરીએ કેમ્પ પણ યોજ્યો હતો અને સભ્યો સાથે ફરવા પણ ગયા હતા। મહેસાણા જિલ્લા ભાજપના હોદ્દેદારોએ પાર્ટીના આદેશ મુજબ છેલ્લે નો રિપીટ થિયરીનો અમલ કરતો પ્રમુખ પદે વઘવાડીના હિરલબેન યોગેશભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી હતી। મહિયલના વતની અને અર્થી સીટના ડેલિગેટ એવા ઉદાર દિલના અનુભવી રાજકારણી પ્રવીણાબેન વિનુભાઈ ચૌધરીએ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની સહિત સભ્યોની હાજરીમાં નવીન પ્રમુખ હિરલબેન યોગેશભાઈ ચૌધરી અને ઉપપ્રમુખ નીતાબેન ઠાકોરને સૌપ્રથમ ફુલહાર પહેરાવી પેડા ખવડાવીને સન્માન કર્યું હતું અને પાર્ટીના વફાદાર સૈનિક તરીકે અડીખમ રહ્યા હતા। ખૂબ જ ઉત્સાહી અને રાજકીય આગેવાન એવા પ્રવીણાબેન વિનુભાઈ ચૌધરી આગામી સમયમાં ખેરાલુ તાલુકાના વિકાસ કામોમાં અગ્રેસર રહેશે તેવું બિઝનેસમેન વીપીસી મહિયલે વાતચીતમાં જણાવ્યું હતું। ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ। ચલો તમને ખૂબ ખૂબ અભિનંદન। ઉપર ફોટો લઈએ આપણે।